એ પંડિત, તારી આટલી હિંમત કે તું મારા માતાજી સાથે આસુરમાં વાત કરે? તારી औकात જ શું છે? ઉભો રે કુલદીપ. પંડિતજી, એવું તમને કોણે કહ્યું કે અમારો ગૌરી સાથે કોઈ જ સંબંધ નથી? હું ગૌરીને મારી વહુનો દરજ્જો આપી ચૂકી છું. ગૌરી બુંદેલા પરિવારની વહુ છે અને હંમેશા રહેશે. માતાજી, તમે બધું જ જાણતા હોવા છતાં પણ આ કેવી વાતો કરી રહ્યા છો? તમારા જ પૌત્રએ એક છોકરી સાથે 7 ફેરા લીધા છે. તો એ પછી મારી ગૌરીનો આ હવેલી સાથે શું સંબંધ રહી ગયો? કયા સંબંધથી રહેશે મારી ગૌરી આ હવેલીમાં માતાજી? ગૌરી પર પાર્વતી માતાની અસીમ કૃપા છે. એ આજે પણ તમારા ઘરની લક્ષ્મી જ છે. અને તમારા ઘરમાંથી બહાર કાઢવી તમારા પરિવાર માટે અશુભકારક સાબિત થશે. જગદંબા, શું ફેક્ટરીમાં આગ લાગી ગઈ? શું એ બધો પાક બરબાદ થઈ ગયો? અવનેન્દ્રજીની વાતોથી તો હું એટલું તો સમજી જ ગઈ છું કે ગૌરીના પગ આ હવેલીની બહાર પડતા જ મારા પરિવાર પર સંકોટોનો પહાડ તૂટી પડશે. પંડિતજી, તમારા સવાલોના જવાબ તમને મળશે, પણ એના માટે મને થોડો સમય જોઈએ છે. આ માતાજી પોતે પોતાના જ હોશ ઉડાવવામાં કેમ લાગ્યા છે? આટલું બધું થયા પછી પણ આ ગૌરીને ઘરમાં જ રોકી લીધી. બે મુશ્કેલીઓ આવી ગઈ. ખબર નહીં દાદીના મનમાં ચાલી શું રહ્યું છે. જો મહુવાની વાત સાચી નીકળી તો ગૌરી કયા સંબંધથી રહેશે આ ઘરમાં? અને દાદીએ આને રોકી પણ લીધી તો ક્યાં સુધી બધાની નફરત સહન કરશે આ ગૌરી? નફરત પણ સહન કરી શકું છું હું, પણ સંબંધ વિના આ ઘરમાં કઈ રીતે રહું? હલો 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 કેન યુ હિયર મી? યપ, આઈ એમ સો સોરી. સૌમ્યા, તું અહીં શું કરી રહી છે? સોરી, તને કહ્યા વિના આવી ગઈ. પણ જ્યારથી ભાઈ વિશે સાંભળ્યું છે ને, મને એકદમ બેચેની જેવું થઈ રહ્યું છે. તારા ઘરવાળા તો બિલકુલ તૂટી જ ગયા હશે ને, તો વિચાર્યું મળી લઉં. આજ બહાને થોડો પરિચય પણ થઈ જશે. હવે મોટા ભાઈ તો રહ્યા નહીં, તો હવે આગલો લગ્નનો નંબર તારો જ હશે ને? ફરી લગ્નની વાત?
મારી સમજમાં નથી આવતું સૌમ્યા, આવા સમયે તું વારંવાર લગ્નની વાત કેવી રીતે કરી શકે? મેં કહ્યું તું ને, મને સમય જોઈએ છે. હું પોતે જ વાત કરીશ મારા ઘરવાળા સાથે. કઈ વાતની ઉતાવળ છે તને? સૌમ્યા, સ્થિતિ કેમ નથી સમજતી તું? આટલી ઇન્સેન્સિટિવ કેવી રીતે હોઈ શકે તું? તું ખોટું સમજી રહ્યો છે રુદ્ર. મારો અહીં આવવાનો ઉદ્દેશ્ય ઘરવાળા સાથે ઇન્ટ્રોડક્શનનો નહોતો. અને ઇનસેન્સિટિવ તો હું ત્યારે કહેવાઉં ને, જો મારા બોયફ્રેન્ડના ભાઈના ગુજરી જવાની ખબર સાંભળીને પણ ઘરવાળાને મળવા ના આવી હોય તો. પણ કદાચ તું મને ક્યારેય સમજી જ નહીં શકે. સૌમ્યા, અત્યારે બધા જ ઘરવાળા બહુ સ્ટ્રેસ છે. આ યોગ્ય તક નથી એમને કંઈ પણ કહેવાની. તને ખબર છે ને કે ગૌરી મને સાથે કોઈ ઘરમાં ફરક નથી પડતો કે ગૌરી સાથે શું થયું છે. કોણ લાગે છે મારી અને તારી પણ? આટલી ચિંતા કેમ છે તને ગૌરીની? જ્યારે પણ ગૌરી સાથે કંઈ થાય છે તું કૂદી પડે છે એને બચાવવા માટે. જે વાતોની માણસને સમજ ના હોય ને, એણે એ વાતો કરવી પણ ના જોઈએ. ક્યાંક એવું ન થાય સૌમ્યા કે મારા મોઢામાંથી ગુસ્સામાં કંઈક એવું નીકળી જાય કે આપણો સંબંધ જ છે ને એ લગ્ન સુધી પહોંચે જ નહીં. જો તું ઈચ્છતી હોય ને કે આપણો સંબંધ અતૂટ રહે તો અત્યારે ને અત્યારે એક પણ શબ્દ બોલ્યા વિના અહીંથી નીકળી જતે. અત્યારે કંઈ જ ના બોલ સૌમ્યા, નહીં તો પોતાના જ હાથે પોતાના પગ પર કુહાડી મારી બેસીશ. હજી તો રોકીના પૈસા પણ ચૂકવવાના છે અને રુદ્ર સાથે સંબંધ પણ રાખવાનો છે. સોરી રુદ્ર, કદાચ ભૂલ મારી જ છે. હું ભાવનાઓમાં વહીને અહીંયા આવી ગઈ. હું તારી વાત સમજી શકું છું. બાય. આપણે પછી વાત કરીશું સૌમ્યા. સારું થયું કોઈએ સૌમ્યાને મારી સાથે જોઈ નહીં તો એક વધુ નવો તમાશો થઈ જાત અહીંયા.